નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગુજરાતમાંથી રાજ્યસભા માટે ભાજપના 4 ઉમેદવારોએ ભર્યા ફોર્મ। ચારેય ઉમેદવારોની બિનહરીફ જીત લગભગ નિશ્ચિત। આખરે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદ કરેલા 4 ઉમેદવારોએ 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી દીધી। 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સુરતના પાટીદાર અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાતના અગ્રણી મયંક નાયક, મધ્ય ગુજરાતમાંથી ભાજપના અગ્રણી અને જાણીતા તબીબ જશવંતસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી નોંધાવતી વખતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ધારાસભ્યો, નેતાઓ તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા। આ સાથે જ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારોની બિનહરીફ જીત નિશ્ચિત છે। તો રજની પટેલે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। જેપી નડ્ડાના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। ભાજપે 4 પૈકી માત્ર એક જ ડમી ઉમેદવાર ઉભા રાખ્યા। જેપી નડ્ડાના સમર્થનમાં 10 મહિલા MLAએ સહી કરી। ઢોલ નગારાના તાલે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। બીજી તરફ રાજ્યસભાની ઉમેદવારી નોંધાવવા માટેના અંતિમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શક્તિ પ્રદર્શન કરીને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર જેપી નડ્ડાએ અમદાવાદમાં સંબોધી સભા, જે બાદ તેઓ ગાંધીનગર પહોંચ્યા। જેઓના સ્વાગત માટે વિધાનસભાના ગેટ ઉપર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ કર્યું સ્વાગત। ઢોલ નગારા સાથે 4 ઉમેદવારોના સ્વાગત માટે કાર્યકરો પહોંચ્યા। જૂનાગઢના નાની ઘનસારી ગામે નજીવી બાબતે ઉડી લાકડીઓ, પુરુષને બચાવવા મહિલા યુદ્ધના મેદાનમાં કૂદી। જૂનાગઢના કેશોદના ઘનસારી ગામે 2 જ્ઞાતિના લોકો વચ્ચે જોરદાર યુદ્ધ થયું। 2 વાહનો વચ્ચે સામસામે ટક્કર ન થવા છતાં આહિર સમાજના વ્યક્તિએ અનુસૂચિત જાતિના વ્યક્તિને ટ્રેક્ટરમાંથી ઉતારી લાકડીએ માર માર્યો હતો। ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હોવાનો આક્ષેપ કરી ટ્રેક્ટર ચાલક ભરત માકડિયાને ટ્રેક્ટર પરથી ઉતારી સંજય ગોધમ નામના શખ્સે ગુંડાગીરી કરી। ભરત માકડિયા પર લાકડીથી હુમલો કરતા નાનકડા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો। ગામમાં લાકડીઓ ઉડતા ગામમાં દહેશત ફેલાઈ હતી। મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા। લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા। ત્યારે ભરત માકડિયાને બચાવવા માટે એક મહિલા પણ રણચંડી બની હતી। હાથમાં લાકડી લઈને જંગમાં કૂદી પડ્યા હતા। ભરત માકડિયાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો। વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડને મારનાર 4 શખ્સોની ધરપકડ। સિગરેટ પીવા જેવી નજીવી બાબતે થઈ ગઈ મારામારી। મહિલા સિક્યુરિટી ગાર્ડે સિગરેટ પીવાની ના પાડતા 5 લોકોએ હુમલો કરી દીધો। પ્રતાપનગર ખાતે આવેલી એક બિલ્ડિંગમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે શોપિંગ કોમ્પ્લેક્સમાં યુવક યુવતીઓને સિગરેટ પીવાની ના પાડતા તેઓએ મહિલા સાથે મારામારી કરી। યુવક યુવતીઓ અહીંથી જ ન અટક્યા। બાદમાં મહિલા પર સળિયા દ્વારા હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો। જોકે લોકોની ભીડ જોઈને તેઓ ભાગી ગયા હતા। મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ હતી। મહિલાના વાળ ખેંચી મારામારી કરવામાં આવી હતી। એક યુવકે મહિલાના વાળ ખેંચી દબોચી લીધી તો બીજાએ મુક્કા પણ માર્યા। આટલું ઓછું હોય એમ લુક્કા થતું રિક્ષામાંથી લોખંડના સળિયા લઈ અને દંડાને લઈને આવ્યા હતા। જોકે મહિલાએ બૂમો પાડતા હુમલાખોરો ફરાર થઈ ગયા। આ ઘટના મુદ્દે મહિલાએ યુવકો સામે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। આ શખ્સોને મારામારી કરવી ભારે પડી ગઈ। પોલીસે સગીર સહિત 4 શખ્સોની ધરપકડ કરી છે। વડોદરામાં બકરાની ચોરીની આશંકાએ 2 શખ્સોની ધોલાઈ। વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિના લીરે લીરા ઉડી ગયા છે। ગુંડાઓ બેફામ બની ગયા છે। સામાન્ય બાબતમાં મારામારી થઈ રહી છે। વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં 2 શખ્સોની ધોલાઈ કરી નાખી। એ પણ બકરા ચોરીની આશંકાએ કેટલાક લોકો 2 શખ્સને ઢોર માર માર્યો હતો। ગુંડાઓએ 2 વ્યક્તિને માર મારી લોહી લુહાણ કરી નાખ્યા। મારામારી કરી અધમુઓ કરી નાખ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 10 થી વધુ લોકો હાથમાં હથિયાર લઈને મારામારી કરી રહ્યા છે। 2 લોકો તો યુવાના વાળ પકડીને ઢીબી રહ્યા છે। કપડાં ફાડી નાખ્યા। ટોળાએ પટ્ટા અને દંડાથી માર્યો। આમ છતાં અસામાજિક તત્વો ગુંડાગીરી બંધ નથી કરી રહ્યા। ટોળાએ રિક્ષામાં તોડફોડ પણ કરી અને રિક્ષાના કાચ પણ તોડ્યા। વડોદરામાં બકરાની ચોરીની આશંકાએ 2 શખ્સોની ધોલાઈ। આ તરફ અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ લેવા જતા કાર ચાલકે કર્મીને અંદર ખેંચી કાર ભગાવી, ગાડીમાં ખેંચી અને 300 મીટર સુધી ફેરવ્યો। ફટાકા ઝીકી મોબાઈલ ઝૂંટવી લીધો। અમદાવાદના બાપુનગરમાં કાર ચાલકે પાર્કિંગના નાણાં બચાવવા માટે એક વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો। કાર ચાલકની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિ ચાલુ કારમાં લટકી રહ્યો છે। બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર બ્રિજની નીચે બાપુનગરના દિમેશ ચેમ્બર પાસેનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। જેમાં જે વ્યક્તિ કારમાં લટકી રહ્યું છે તે પે એન્ડ પાર્કમાં કામ કરતો કર્મચારી છે। કર્મચારી પાર્કિંગના પૈસા માંગતા કાર ચાલક દ્વારા તેની સાથે બબાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે વ્યક્તિને કાર ચાલુ કરીને ભગાવી 300 મીટર સુધી ફેરવ્યો હતો। વિડીયો બાપુનગર વિસ્તારમાં શ્યામશિખર બ્રિજ નીચે આવેલા રોડ પરનો છે। બ્રિજની નીચે આવેલા પી એન્ડ પાર્કમાં કાર ચાલક દ્વારા કાર પાર્ક કરવામાં આવી હતી। પી એન્ડ પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કાર ચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો, જે મામલે રકઝક થઈ હતી અને ત્યારબાદ પૈસા લેવા જતા કાર ચાલકે તે વ્યક્તિને અંદર ખેંચી અને ત્યારબાદ કાર ભગાવી મૂકી હતી। થોડે આગળ ગયા બાદ કાર ઊભી રાખી કર્મચારીને લાફા માર્યા અને પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધા।
પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ તરફ અમદાવાદમાં લૂંટારુઓ બેફામ બન્યા, મહિલાના પર્સ અને મોબાઈલની ધોળા દિવસે લૂંટ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે અને પોલીસ માત્ર મુખ્ય પ્રેક્ષક બેઠી રહી છે, જેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં લૂંટારુઓએ આતંક મચાવ્યો છે. આઈટીઆઈ રોડ પર મહિલાનું પર્સ અને મોબાઈલની લૂંટ થઈ હતી. સમગ્ર લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નરોડાના આઈટીઆઈ રોડ પર એક મહિલા ચાલીને જઈ રહી હતી ત્યારે કૈલજરાજ સોસાયટી નજીક એક્ટિવા પર બે શખ્સો આવે છે. મહિલા કંઈ સમજી તે પહેલા જ મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલની ચોરી કરી ભાગી જાય છે. મહિલાઓએ પહેરેલી બંગડી લૂંટવાનો પ્રયાસ કરે છે. હાથમાં બંગડી ન આપવા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થઈ જાય છે. મહિલા બૂમાબૂમ કરી મૂકે છે, પરંતુ એટલી જ વારમાં સમડી બનીને આવેલા લૂંટારૂ ભાગી જાય છે. સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે. બંધ મકાનમાં 25 લાખની ચોરી. બનાસકાંઠામાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. એમાં પણ થરાદમાં તો ચોરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે. ત્યારે આ વખતે સોની પરિવારના બંધ મકાનમાં ધાડ પાડી. થરાદ શહેરમાં રહેતો સોની પરિવાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયો હતો, જે વાતનું ધ્યાન રાખીને બંધ મકાનમાં ચોરો ત્રાટક્યા. ઘરમાંથી 25 લાખના દાગીના ઉઠાવી રફુચક્કર થઈ ગયા. મકાન માલિક ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવે છે. દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના પણ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. એટલું જ નહીં, ઘર આખું વેરવિખેર કરી નાખ્યું. બીજી તરફ ભરૂચમાં પણ લગ્ન પ્રસંગમાં ચોરી થઈ. અતિથિ રિસોર્ટમાં લગ્ન ચાલી રહ્યા હતા, જેમાં હાજરી આપવા માટે અમદાવાદની સોની પરિવાર આવ્યો હતો, જેમની કારમાં દાગીના હતા. આ અંગેની તસ્કરોને જાણ થતા તસ્કરોએ કારના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા. 15 તોલા દાગીનાની ચોરી કરી. બીજી તરફ રિસોર્ટની પણ બેદરકારી સામે આવી. રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા. એક ગામના સરપંચના ઘરેથી મૂર્તિઓ ચોરી ગયા. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજા ઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા, ત્યારે વહેલી સવારે બુકાનીધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજા ઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. આ તરફ વાપીમાં પણ તસ્કરે તરખાટ મચાવ્યો. કાર વર્કશોપમાંથી 85,000 ઉઠાવી ગયા. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી ₹85,000 રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર